श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मित्रों, आज जाणवू छे के अंकशास्त्रनी अंदर जेनी जन्म तारीख 1 होय, जेनी जन्म तारीख 10 होय, 1ना अंकवाळा जातको माटे केवो आ समय रहेतो होय छे अने शुं एना जीवननी अंदर प्रकृतिमां फेरफारो करी शके छे, कया वर्षो एना माटे सारा, कया रंग एना माटे सारा, कयो एने वार सारो, कई रीते पूजा करे तो सारी सफलतानी बात थाय, ए वात आपणे करवाना छीए। हवे मित्रों, आजनी वात करीए आपणे दिन विशेषनी। तो दिन विशेषनी अंदर આજે 1ના અંકની વાત કરવી છે। તમારી જન્મ તારીખ જો 1 છે, તમારી જન્મ તારીખ જો 10 છે, તમારી જન્મ તારીખ જો 28 છે અથવા તો તમારી જન્મ તારીખ 19 છે, તો 1, 10, 19 અને 28 જેની જન્મ તારીખ છે એનો અંક 1 આવે છે। જે પ્રમાણે ગ્રહોને જો જોઈએ આપણે તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ અંકશાસ્ત્રની અંદર જે 1નો અંક છે એ 1ના અંકનું જે સ્વામિત્વ જે છે એ ગ્રહ છે સૂર્ય। સૂર્યમ શૌર્ય, શૌર્ય આપે તે સૂર્ય છે। સૂર્ય એટલે એમ કહેવાય છે કે સવારમાં ઉગતો સૂર્ય, પૂજતા જનો સૌ ઉગતા રવિને, ઉગતા સૂર્યની પૂજા થાય છે। સૂર્યનું શાસ્ત્રમાં બહુ જ મહત્વ માનવામાં આવે છે। 12 જે રાશિની અંદર સૂર્યના પરિભ્રમણની અંદર જે કંઈ ફેરફારો થતા જોવા મળે છે, આપણે એમ કે પૃથ્વીનો જે ગોળો છે એના 2 ભાગ કર્યા છે આપણે। એક ભાગ છે ઉત્તરાર્ધ અને એક ભાગ છે પૂર્વાર્ધ। તો ઉત્તરાર્ધ ભાગની અંદર અને પૂર્વાર્ધ ભાગની અંદર અલગ અલગ પ્રકારના આપણા જે દેશો છે, દેશોની પ્રકૃતિ તમે જોજો। કોઈ જગ્યાએ વધારે પડતી ઠંડી હોય, કોઈ જગ્યાએ વધારે પડતી ગરમી હોય, કોઈ જગ્યાએ થોડીક ઠંડી થોડીક ગરમી પડે તો તરત વરસાદ ચાલુ થઈ જાય, આવા પણ જગ્યાઓ જોઈ છે આપણે। ક્યારેક એવી છે કે જે 12 માસ તમને ઉનાળાના જ દર્શન થાય એવી જગ્યાઓ પણ છે। તો આ બધા જ પૃથ્વીના ગોળાની ઉપર જે બધા દેશો છે એ દેશોની અલગ અલગ પ્રકૃતિ અને અલગ અલગ એની સીમા છે, જેને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે। તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે મેષ રાશિથી શરૂ કરો અને કન્યા રાશિનો જે સૂર્યનું જે પરિભ્રમણ જે છે એને ઉત્તર ગોળ કહેવામાં આવે છે, અને ત્યારબાદ જે પાછળનું છે એને દક્ષિણ ગોળ કહેવામાં આવે છે, જ્યાં વધારે પડતી ઠંડી આપણને જોવા મળે છે। તો ઉત્તર ગોળ અને દક્ષિણ ગોળ। આપણે સંક્રાંતિની વાત જ્યારે કરીએ ત્યારે આપણને એક જ સંક્રાંતિ યાદ આવે કે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ મકર રાશિમાં, એટલે સંક્રાંતિ એટલે સૂર્યનો પ્રવેશ। તો મકર રાશિમાં સૂર્યનારાયણનો પ્રવેશ થાય એટલે મકર સંક્રાંતિ, જેને ઉત્તરાયણ કહેવાય છે। સામાન્ય ઉત્તરાયણ 21 કે 22મી ડિસેમ્બરે આપણને જોવા મળે, પણ આપણે ઉજવીએ ક્યારે? 13, 14 કે 15 તારીખે, જ્યારે એ નિર્યાન સૂર્ય જ્યારે પોતે પોતાની રાશિ બદલતો હોય ત્યારે। તો આ ઉત્તરાયણ અને દક્ષિણાયણની પણ વાત કરવામાં આવે તો પણ સૂર્યના આધારે છે। તો સૂર્યનું કેટલું બધું મહત્વ છે। તો એનો મતલબ એવો થાય કે જેનો અંક 1 છે, જેનો અંક 10 છે, જેનો અંક 19 છે, જેનો અંક 29 છે, 28 છે, તો એવા લોકો માટે આ સૂર્યની પ્રકૃતિને તમારે પકડવી પડશે। જો તમને એની ઓળખાણ થઈ જશે, સૂર્યને તમે ઓળખી લો એટલે ખબર પડે કે એક તો નિયમિતતા, સૂર્યનારાયણ હંમેશા સમયસર ઉગે છે, સમયસર મધ્યાહને આવે ને સમયસર પોતે આથમી જાય છે। તો આ અંકના જે જાતકો જે છે એ સમયસર કામ કરે, સમયસર બરાબર તૈયારી કરી અને મહેનત કરી અને એને ખૂબ જ એ કામને દીપાવી ઉઠે, અને સમય આવે એટલે એ પોતે કામને પૂરું કરી અને ત્યાંથી નીકળી જાય। તો આ તમને પ્રકૃતિ જોવા મળશે સૂર્યનારાયણની, મતલબ 1ના અંકવાળા જાતકોનો। પણ 1નો અંક પાછો કેવો છે કે શિયાળાનો તાપ પાછો ઠંડો હોય અને એનો એ તાપ ઉનાળામાં આકરો લાગે। તો ક્યારેક ક્યારેક પ્રકૃતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ રાજસી પ્રકૃતિ છે, કારણ કે સૂર્ય એ રાજા છે। તો રાજાની પ્રકૃતિ હંમેશા રાજસી હોય, કારણ કે સાત્વિક, તામસિક અને રાજસી આ 3 પ્રકૃતિની અંદર રાજસી પ્રકૃતિ જે છે એ સૂર્યનારાયણની છે। તો એનો મતલબ એવો થાય કે રાજસી પ્રકૃતિની અંદર ક્યારેક ક્યારેક વધારે પડતી મહત્વાકાંક્ષા પણ આવી જાય, મતલબ કે 1નો જેનો અંક છે એની મહત્વાકાંક્ષા તમને વધારે જોવા મળશે। આ કરી લઉં, આ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, આ રીતે કરી લઉં, આ રીતે કરી લઉં, આ રીતે જ થવું જોઈએ, આ રીતે જ મને આ ફાવશે, આ બધી વસ્તુઓ તમને 1ના અંકના જાતકોમાં જોવા મળશે। સાહસની વાત જ્યારે આવે ને ત્યારે હંમેશા આ જાતકો હંમેશા અગ્રેસર રહેતા તમને જોવા મળે। જ્યારે જ્યાં સાહસની વાત આવે એટલે હંમેશા સમજી લો ને 1ના અંકવાળા અગ્રેસર બનીને જ કામ કરતા તમને જોવા મળશે। અને બીજું કે કોઈ પણ કામ એ જ્યારે જોવે ને ત્યારે એને જિજ્ઞાસા થાય, અતઃ તો બ્રહ્મ જિજ્ઞાસા, એને જિજ્ઞાસા થાય કે આ કામ કઈ રીતે થાય, કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, પણ એમાં એક ધારા જોઈ રહે। નાના બાળકોને તમે જોજો અમુક સમયે
કોઈ પણ માણસ જયારે કોમ્પ્યુટર રિપેર કરતો હોય, પંખો રિપેર કરતો હોય, પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રિક રિપેર કરતા હોય, કોઈ પણ કામ કરતા હોય ત્યારે એ કંઈક કામ કરતા હોય ત્યારે આ અંકના જાતકો છે ને નાના બાળકો છે તો એને જોયા કરશે કે મારા પિતા મારો ભાઈ કઈ રીતે કામ કરે છે, મતલબ જિજ્ઞાસા છે એને. આ નોકરીમાં તમે જોજો કે પોતે જે કામ કરે છે એના કરતા બીજા જે કામ કરે છે એ કઈ રીતે કામ જીવટથી કરે છે, તો એને ધ્યાનમાં રાખી અને કામ કરવાની જે વૃત્તિ છે, તો આ જિજ્ઞાસા તમને એકના અંકવાળા જાતકોમાં જોવા મળશે. બીજી વસ્તુ તમને કહું, એકના અંકમાં એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સૂર્યનો પ્રકાશ આવે પછી બીજા કોઈ પ્રકાશની જરૂર પડે. સામાન્ય રીતે 25 નો બલ્બ હોય, 40 નો બલ્બ હોય, 50 નો બલ્બ હોય, 100 નો બલ્બ હોય, મર્ક્યુરી હોય, એલોઝન હોય, બધું હોય ને. પહેલાના જમાનામાં પેટ્રોમેક્સ હતી. તો એ બધા પ્રકાશ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી સૂર્ય ના હોય ત્યાં સુધી. એક વખત સૂર્યનારાયણ આવે એટલે આ બધા પ્રકાશ એના પર બહુ જ ઝાંખા પડી જાય. એ પ્રમાણે સૂર્યના જે જાતકો જે છે જેનો અંક 1 છે, આવા જાતકો બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું શાસન સ્વીકારતા નથી. સ્વયંમેવ મૃગેન્દ્રતા, પોતાની બુદ્ધિશક્તિથી, પોતાના બાવડાના બળે અને પોતે જ પોતાની મહેનત દ્વારા આગળ વધવા માટે પ્રયત્ન કરવા વાળા એકના જાતકો અંક જોવા આપણને મળે છે. એનું કારણ તમને કહું કે આ લોકોની જે માનસિક જે કહેવાય ને કે માનસિક શક્તિ જેને કહી શકાય, એ માનસિક શક્તિ આ લોકોની બહુ પ્રબળ હોય. કારણ કે આત્મહત્યાનો કારક જે ગ્રહ છે, આત્મવિશ્વાસનો કારક જે ગ્રહ છે એ સૂર્ય છે. તો મતલબ ચંદ્રમાં પણ એની સાથે જોડાયેલો છે. ચંદ્ર અને સૂર્યના અંતરને તમે જોજો, સૂર્ય અને ચંદ્રના અંતરમાં 12 અંશે જયારે ચંદ્ર આગળ પડે ત્યારે સૂર્યનું બળ લઈ અને ચંદ્ર આગળ જતો હોય છે. અને એટલા માટે જ આપણને એકમ, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ 180 અંશની ડિગ્રીએ સૂર્યથી જયારે ચંદ્ર આવે ત્યારે આપણે એને પૂનમ કહીએ છીએ. આકાશની અંદર પૂર્ણ ચંદ્રમાં આપણને દેખાય. હકીકતમાં ચંદ્રનું બળ એ નથી, એ બળ સૂર્યનું છે. સૂર્યના તેજથી ચંદ્ર તપે છે. એનો મતલબ કે એ શીતળતા જે ચંદ્ર આપે છે એ પણ અહીંયા સૂર્યના કારણે જ એને પ્રાપ્ત થાય છે. અને માટે જ જેનું મનોબળ મજબૂત હોય, જેનું આત્મબળ મજબૂત હોય, એ મોટા ભાગે તમને આ અંકવાળા જોવા મળશે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે સામે આવે ત્યારે એનો સામનો કેમનો કરવો, એક તો પેલા કોઈ વસ્તુ બને જ નહીં કે જેના કારણે તકલીફ ઉભી થાય એવું ખાસ ચિંતન કરતા હોય છે. પણ માનો કે બની ગયું, તો બની ગયા પછી એનો સામનો કરી પીછેહટ નહીં કરે, એ ભાગશે નહીં, એ પીઠ નહીં બતાવે, એ સામનો કરશે. શું કામ? કે એકના અંકના પ્રભુત્વના પોતાના આત્મવિશ્વાસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું જે કંઈ કરીશ એ સાચું જ થશે, હું જે કંઈ કરીશ એ સારું જ થવાનું છે. અને એટલા માટે સૂર્યના અંક જેનો એકનો અંક છે એવા જાતકો મોટા ભાગે તમને આ રીતે પરિસ્થિતિઓનો સામનો કરી શકે તેવી શક્તિવાળા તમને જોવા મળે છે. હા, બીજું તમને કોઈ આશાવાદી બહુ હોય, એને એમ જ હોય કે આ કામ સારું જ થવાનું છે. જો સારું કામ હોય તો સારું થાય અને ખરાબ કામ હોય ત્યાંથી નીકળી જાય. આ પણ એની પ્રકૃતિની અંદર બળ છે અને એના માટે પ્રબળ આત્મવિશ્વાસયુક્ત તમને જોવા મળશે. બીજું તમને એક વસ્તુ કહું, આ સૂર્ય છે ને એ સૌંદર્ય, આમ શુક્ર સૌંદર્યનો ગ્રહ છે, પણ સૌંદર્યને પ્રેમ કરવા વાળો ગ્રહ હોય તો એ સૂર્ય છે. જે કોઈ પણ સારી વસ્તુ હોય તો એને ખરીદવી ગમે, જે કોઈ સારી વસ્તુ હોય તો એને જોવી ગમે. કોઈ પણ પ્રવાસ, પર્યટન મોટાભાગે તમને એકના અંકવાળા જોવા મળશે. હરવા ફરવાનું હોય, ટેકરીઓ ખૂંદવાની હોય, બરોબર છે, ગામડાઓ ખૂંદવાના હોય, નવું નવું જાણવાનું હોય, નવું નવું શીખવાનું હોય, પ્રકૃતિ સાથે જેને મિત્રતા કરવાની હોય, એ મોટાભાગે તમને એકના અંકવાળા જોવા મળે. તો એનો મતલબ કે એકના અંકની આમ સરવાળે પ્રકૃતિનો વિચાર જો કરીએ તો એમ કહી શકાય કે ભાઈ એકના અંકવાળા આ રીતે તમને જોવા મળશે. હવે તમે જોજો, કોઈ પણ જો કામકાજ એકના અંકવાળાએ કરવું હોય તો આ 4 તારીખોને યાદ રાખવી, જેનો મૂલાંક છે. 4 તારીખો કઈ યાદ રાખવાની? એ તારીખે એ કામ કરે તેને સારી સફળતાની પ્રાપ્તિ થાય. એક તો 1 તારીખ આવતી હોય ત્યારે, અથવા 10 તારીખ આવતી હોય ત્યારે, અથવા તો 19 તારીખ આવતી હોય ત્યારે, અથવા 28 તારીખ આવતી હોય ત્યારે એને સારા ફળની પ્રાપ્તિ થાય. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ તારીખો એકના અંકવાળા યાદ રાખવી. જેની જન્મ તારીખ 1 થતી હોય એને આ યાદ રાખવું. એક એટલે મેં કહ્યું એ પ્રમાણે. બીજું તમને કહું, એના જીવનની અંદર તમે આ વર્ષો જે હવે પછીના વર્ષો જોજો, અત્યારે 2024, 25 ચાલે, હવે 26મું વર્ષ એના માટે ખૂબ સારું. નજીકનું જે વર્ષ આગળનું વર્ષ છે એ એકના અંકવાળા માટે ખૂબ સારું. એથી તમે આગળ જોજો તો અંકશાસ્ત્રના આધારે 2044નું વર્ષ આ જીવનમાં પરિવર્તનના વર્ષ બધા. કંઈક સારું થાય, કંઈક એવું વ્યવસ્થિત થઈ જાય કામકાજ કે આપણને ખબર ના પડે અને આપણે આનંદમાં વૃદ્ધિ થાય, સંપત્તિ અને દરેક પ્રકારના સારા કાર્યમાં આપણી વૃદ્ધિ થાય. તો 2044નું વર્ષ પણ એના માટે સારું રહેશે. એ ઉપરાંત 2053નું વર્ષ પણ એના માટે સારું રહેશે અને 2062નું વર્ષ પણ એના માટે સારું રહેશે. તો એક અંકવાળાને આ 4 વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ અને સારા પરિણામ આપશે. ઘણી વખત આપણને એમ થાય કે એકના અંકવાળાએ પૂજા કરવી તો કોની કરવી, ઈષ્ટદેવ કોણ હોય? તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એકનો અંક સૂર્ય છે. મતલબ સૂર્ય ગાયત્રીનો જાપ કરવામાં આવે. આદિત્યાય વિદ્મહે મહદ્યુતિ કરાય ધીમહિ
તન્નો સૂર્ય પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવામાં આવે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અથવા ઓમ સૂર્યાય નમઃ અથવા તો શ્રીમ રીમ શ્રીમ મેધા પ્રભા જીવન જ્યોતિ પ્રચંડ શાંતિ ક્રાંતિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ જગત જનની મંગલકરણી ગાયત્રી સુખધામ પ્રણવૌ સાવિત્રી સ્વધા સ્વાહા પૂર્ણકામ ભૂર્ભુવસ્વ ઓમ યુત જનની ગાયત્રીની ગાયત્રી ચાલીસાનો પાઠ સવાર સાંજ કરે તો પણ એને ખાસ કરી બહેનો માટે ગાયત્રી ચાલીસાનો જો પાઠ દીવો કરીને કરે અને ગાયત્રી માતાનો ફોટો સામે રાખી અથવા સૂર્યનારાયણને સવારમાં જળ ચડાવે તો સમજી લો એના દરેક કાર્ય સફળતાને પ્રાપ્ત કરાવડાવે. સૂર્ય અને ગાયત્રી આ બંને શુભત્વને આપવાવાળા દેવતાઓ છે, ખૂબ સારો લાભ કરાવડાવે. કયા રંગ દ્વારા સારો લાભ થાય તો એક તો એનો લાલ રંગ છે, બીજો અંદર જયારે પ્રકાશે છે ત્યારે ભગવો રંગ આવે છે, બીજો એનો મરૂન રંગ આવે છે. આ બધા રંગ એને ખૂબ જ સારા લાભ કરાવડાવે. એ ઉપરાંત ક્રીમ કલર પણ એને ખૂબ જ સારો લાભ કરાવડાવે. કેસરીયો રંગ તો એના માટે ખૂબ જ શુભત્વને આપવાવાળો જણાય છે. તો આ પ્રમાણે રંગનો જો વિચાર કરીએ તો આ પ્રમાણે આપણે જોઈ શકાય. હવે બીજું કે આ વર્ષ 2025-2026 નું વર્ષ આ માટે કારણ કે દરેક લોકોને નજીકનું વધારે સારું દેખાય તો 2025-2026 વર્ષનો જો વિચાર કરવામાં આવે તો સુખરૂપ દેખાય. અધૂરપ કોઈ પણ હોય મનોરથો બધા પૂરા થાય તેવા અરમાનો સફળ થવાનો છે. સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ આ વર્ષ દરમિયાન જોવા મળશે. પરિવારમાં કોઈ પણ મહત્વના કાર્ય કરવાના હોય તો આ સમય દરમિયાન થાય તેવી શક્યતાઓ છે. અવિવાહિત જે હોય એના માટે સારા વિવાહના યોગ ઉત્પન્ન થાય. નોકરિયાત વર્ગને સારી નોકરી મળે અથવા તો આગળ વધવા માટે સારી ઉજળી તકો મળે અને એના માટે પદોન્નતિ પણ થાય તેવા પણ યોગ આ વર્ષ દરમિયાન દેખાઈ રહ્યા છે. બેરોજગારો માટે કોઈ સારા સમાચાર આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય. આ પ્રમાણે સૂર્યનારાયણને જો ધ્યાનમાં રાખીને બીજું કહ્યું દરરોજ સવારમાં જેનો અંક 1 હોય, જેનો અંક 10 હોય, જેનો અંક 19 હોય અથવા તો 28 હોય એવા લોકોએ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ અને ત્યારબાદ ઘરેથી બહાર નીકળતા પહેલા થોડો ગોળ ખાઈને મીઠું મોઢું કરવાનું અને પછી જેટલું પીવાય એટલું પાણી પીવાનું અને પછી કામકાજની શરૂઆતે જવાનું. અને જ્યારે પણ શરૂઆત કામકાજની કરો ત્યારે જમણો પગ પહેલા મૂકવાનો અને આ પ્રમાણે જો તમે આગળ વધો તો ચોક્કસ સારી સફળતા 1ના અંકવાળા જાતકોને મળશે. જય ગણેશ.